નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો. કરીશું નજર સમાચાર પર. ડાંગ જિલ્લાથી વધઈ ટાઉન પોલીસ ભડકાદેવી આઈસ્ક્રીમ ફાલુદા સાથે મેળાપીપળાથી ચાવતો મુખ્ય માર્ગ પર દબાણ. ડાંગ જિલ્લા કલેક્ટરે જિલ્લાની તમામ કચેરીઓના અધિકારી સાથે મુખ્ય માર્ગ પર દબાણ હટાવવાની કાર્યવાહી કરવાની ચર્ચાઓ પોકળ વચનો સાબિત થયા છે. ડાંગ જિલ્લામાં પ્રવેશતાની સાથે જ વધઈ તાલુકાના ઘરાંગણે ઠેર ઠેર દબાણો. મુખ્ય માર્ગ પર ભડકાદેવી આઈસ્ક્રીમ ફાલુદાના વેપારી વધઈ ટાઉન પોલીસને પણ દાદ આપી શક્યા નથી. તો શું વધઈ ટાઉન પોલીસ અને આઈસ્ક્રીમ ફાલુદા સાથે મેળાપીપળા છે કે કેમ? આજના ઘડીએ વધઈ મુખ્ય સર્કલ પર ફૂટપાથની નીચે આખો દિવસ ગાડી ઊભી રાખી દબાણ કરી બિંદાસ વેપાર ચલાવી રહ્યા છે. એની જગ્યા પર કોઈ લોકલ આદિવાસી ભાઈઓ હોત તો ક્યારેક જગ્યા ખાલી કરાવી શકત. જ્યારે વધઈ ખાતે વસવાટ કરે અને આદિવાસી ભાઈઓને ધમકાવી લેતા હોય એવાને જગ્યા જોઈને ધંધામાં સફળતા પ્રાપ્ત કરાવાતી હોય. વધઈ ખાતે ફૂટપાથ નીચેનું દબાણ હટાવી ખુલ્લું થાય તેવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર રમેશ માહલા, તહેલકા ન્યૂઝ, ડાંગ.